ભાઈ છે ને આજે હું બહુ ખુશ છું કેમ કે છે ને ગામમાં પિયર્યું અને ગામમાં સાસર્યું અને એનો એક ફાયદો થાય મેં બહેરાન કીધું તું ત્યાં અમીન મળી આય અને મેં ફોન કરી દીધો છે રિયા ભાભીને રિયા ભાભી આવે છે અમે બે શાંતિથી વાતો કરીશું હા બેલ વાગ્યો આઈ કે રિયા ભાભી મારી મમ્મી ઘેર જ નથી. શું થયું? બેસી જાઓ. એકદમ શેનું દુખવા માંડ્યું? ઉભા રહો, પાણી લઈને આવું. હવે આને કોણ કે છે એનું દુઃખ છે અરે લીંબુ નાખજે પાણીમાં અરે રિયા ભાભી આવતા નહીં હો પેલી આવી ગઈ છે ઘેર દરરોજ કપડા ઊંધા નાખો છો, ખબર નહીં પડતી સીધા કપડા કરવાની? તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હો તો. ઊંધું માણસ ઊંધા કપડા કાઢે. તમે ઊંધા કો એટલે તો તમને લાયા છીએ મારી મમ્મીએ તો મને કોઈ દાડ નહીં કીધું બેટા સીધા કરીને કપડાં કાઢો તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે. પહેલેથી ટેવ ના પડાય સીધા કપડા કાઢવાની? કે તને તાર મમ્મીએ નહીં શીખવાડ્યું સીધા કરીને કપડાં ધોતા હું મારા ઘરે કોઈ દિવસ કપડા જ નથી ધોતી, બરાબર? એ તો અહીં ધોઉં છું એમ કોને? પતિ પરમેશ્વર કહેવાય હામું બોલતા જ તાર મમ્મીએ શીખવાડ્યું છે ખાલી એમ નહીં કીધું કે ના બોલાય હામું તમારા જેવા પતિના પરમેશ્વર ના કહેવાય. તમે તો મને કેટલું હેરાન કરો છો. કાલથી કપડા સીધા ના કાઢો ને તો નહીં ધોઉં. એટલે ગાડી તે કીધું ને એટલે હવે કાલથી કપડાં સીધા જ કાઢવાના અરે ગાંડુ, કાલથી કપડા સીધા નહીં કાઢો તો કોણ ધોશે હે? મને ખબર છે એટલે તો કીધું કે હવે સીધા કાઢવા જ પડશે કાલ તો નવું વર્ષ છે મજા આવી જશે કેમ આટલા બધા ખુશ છો? કાલે બેસતું વર્ષ છે ને તો આપણે બધાના ઘેર જઈશું બધા આપણા ઘરે આવશે મજા આવી જશે મજા તો આવશે પણ કોકના ઘેર જઈને છે ને ખાખા ના કરતા, સારું ના લાગે. તો એ બધું મૂક્યું હોય તો જોવા તો મૂક્યું નહીં હોય ખાવા જ મૂક્યું હોય ને ભલે ખાવા મૂક્યું હોય પણ તમે ના ખાતા. હું કહું ને એમાં સમજી જવાનું. તું છે ને ભાઈ કાલે છે ને નવા વર્ષનો દિવસ છે તું બગાડતી નહીં મારો હું કહું એમ કરશો ને તો નહીં બગડે. ખાશો તો બગડશે, નહીં ખાવ તો નહીં બગડે. ખાઈને તો આ જીવવા નહીં દે મને હારું બાપા નહીં ખાવ હો હા એમ. અને મને છે ને 100 ની નોટો આપો. આ છોકરાઓ આવે ને તેમને આપવા થાય. 100 ની નોટો લઈ લેજે અને એક 500 ની નોટ લઈ લેજે. 500 ની નોટ કોના માટે? રિયા ભાભીનો મીત આવે ને તો એને 500 રૂપિયા આપજે ઘર જેવા સંબંધ કહેવાય એવું ના રખાય એના રિયા ભાભી બીટ તમારા માટે બહુ ખાસ છે તે એને 500 ની નોટ આપવાની અને આવા બધા નાટક કરો છો ને સોસાયટી વાળાને તમારી ઉપર શંકા પડવા માંડી છે. કોણ કરે છે શંકા મારી ઉપર નામ આપેલું મને હવા કાઢી નાખું છું કે નહીં એની હું જ કરું છું પહેલી શંકા. શું કરી લેશો? અને રિયા ભાભી તો ગામડે ગયા છે. મારી હવા કાઢી નાખશે આ લાગે છે રિયા ભાભી ગામડે છે તારે તારે મને છે ને હવે તાર ઘેર લઈ જવાનો જ નહીં. આટલી વાતમાં જ ખોટું લાગી ગયું ને તમને? ના ભાઈ ના મેં કીધું મને ખોટું લાગ્યું છે પણ તારે મને હવે તાર ઘેર નહીં લઈ જવાનો. એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે એમ. તો ખોટું લાગી જ જાય ને તમારા ઘરનાએ કેટલો ભેદભાવ કર્યો મોટા જમાઈને 1000 રૂપિયા આલ્યા અને મને 500 રૂપિયા આલ્યા તો મને ખોટું ના લાગે? મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે એમ. મારા ઘરના તાર જોડે આવું કરે તો તને ખોટું નહીં લાગે? હવે મને કશું બોલાવશો નહીં, મારે કશું કેવું નહીં. હું આપી દઈશ તમને 500 રૂપિયા એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે. ના ભાઈ ના હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે. તો પછી શું લેવા ખોટું લગાડો છો? 100 વાતની એક વાત ભાઈ હવે હું તારા ઘેર નહીં આવું. ના આવતા બસ. તમારા વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય. એ મને ખબર જ હતી કે હું તમારા ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ. સહેજે ગમતું નહીં. ના આવતા બસ. હવે તો તમારે 500 રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના. આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયાની પડી છે? આના કરતા તો 500 રૂપિયા લઈ લેવા હારા. અરે ના ચાલે લે બધું આપણે કરવાનું કચરા પોતું વાસણ કપડો ના ચાલે લે અમે તો પહેલા જ દાડે કહી દીધું તું એને કે વાસણ લૂસવામાં આવશે અને પોતું મારવામાં આવશે બીજું કશું જ નહીં થાય તું કહી દે કપડો તો નહીં જ ધોવાય ફોનમાં કહી જ દે સારું હેડ શું કેવું ખોટી પંચાયત કર્યા વગર પેલા વાસણ લૂછી દો ને. હલો
બંને જણા આવો છો? વાંધો નહીં હેડ, અહીં બનાવડાવી દઉં છું હો. સારું હેડ. કોનો ફોન હતો? એ તો મારા ભાઈ ને ભાભીને આવો છે તો એમનું જમવાનું બનાવવાનું છે. એક કામ કરું, બટાકાનું શાક, ભાખરી અને ખીચડી બનાવી દઉં. કાલે તાર ભાઈને આયા હતા તો કાલે તે શું બનાવ્યું તું ઘરે? મેં ક્યાં બનાવ્યું તું? આપણે તો હોટલમાંથી મંગાવ્યું તું. આ તો તને ખબર નહીં પડતી? મારા ભાઈ ને ભાભીને આવો તો ખીચડી અને બટાકાનું શાક, તારા ભાઈ ને ભાભીને આવો એટલે બાર હોટલમાંથી મંગાવવાનો. જબરો ભેદભાવ કરું છું તું. મારો ભાઈ આવે ને તો હું મારા પૈસાથી મંગાવું છું. અરે તારા પૈસાથી મંગાવું, મારા પૈસાથી મંગાવું છે એટલે તો આપણા ઘરના પૈસાથી મંગાવું છું ને તું. અરે મને એમ કે હું બહારથી મંગાવવાનું કહીશ ને તો તમે એમ કહો છો કે ખોટો ખર્ચો કરાયો, એટલે મેં ના કીધું. કાલે તાર ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો ના થયો ને આજે મારા ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો થઈ જશે. સારું તાર તમે તાર મંગાવી દો ને હોટલમાંથી, ભલે ખર્ચો થતો. ભલે ખર્ચો થતો આજે હોટલમાંથી જ આવશે. અરે તમે તાર પતંગ હોટલમાંથી મંગાવી લો. અરે તાજમાં ટેબલ બુક કર. હમણાં તમારા ભાઈબંધનો ફોન આવ્યો તો મારી ઉપર. મને નહીં ખબર કેમ આવ્યો તો, શું કહેતો તો તને? અરે તમે જ કરાયો હશે ફોન. મને નાની કીકી ના સમજો તમે. અરે હા, આજે એનો બર્થડે છે ને તો બહાર જવાનું છે. મેં ફોન ના ઉપાડે ને તો તને કર્યો હશે. તમારા ભાઈબંધનો બર્થડે છે એમ? હા, આજે એનો બર્થડે છે, આજ બધા ભેગા થઈશું, રાત્રે બહાર જઈશું અમે. પણ એ તો એમ કહેતો હતો કે મારા વાઈફનો બર્થડે છે અને સરપ્રાઈઝ આપવાની છે. મારા રાય ફસાયો મને. હા? કેમ બે દાંત વચ્ચે જીભ આવી ગઈ? જવાબ આપો. આજ તો બકરી ડબ્બામાં આવી ગઈ છે. અરે એના વાઈફનો બર્થડે છે? મને એમ કે એનો બર્થડે હશે. એને મને કીધું જ નહીં કોનો બર્થડે છે. હા, એના વાઈફનો બર્થડે છે. હજી સાચું બોલો, શરમ નહીં આવતી? તમારા ભાઈબંધે જુઠ્ઠો તમારા જેવો. અને મને તો એમ કહેતો હતો કે મારા ક્લાસના ભાઈબંધનો બર્થડે છે એમ. પણ તું શું લેવા મને ખોટું ખોટું કહું છું? તમે કોઈ દિવસ સાચો જવાબ આપ્યો છે? મારા જ ગમે તે રીતે સાચી વાત કઢાવી પડે છે. તમારા ભાઈબંધે જુઠ્ઠો. અરે ગમે તેનો બર્થડે હોય ભાઈ, મારે જવાનું છે કે નહીં મને સીધે સીધું હા કે ના કહી દે. તમે સીધે સીધું સાચું કહો છો? જો સીધે સીધું આજે કહું છું, આજ બધા ભેગા થવાના છીએ અને પાર્ટી કરવાના છીએ અમે. સીધે સીધું ગોદડું ઓઢીને સૂઈ જાવ અને આજ પછી પાર્ટીની વાત કરતા નહીં. સાલા ભાઈબંધોએ બળદ્યા મળ્યા છે, ભગવાને બૈરું અઘરું આલ્યું. આખો દાડ ગેમ 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 રમો છો. તમારે હવે ગેમ રમ્યો હોય ને તો હું ઘર છોડીને જતી રહીશ. આવી ખબર હોત ને મને તો હું તો ચાંદનો ગેમ જ રમતો હતો. 6 મહિનાથી ચાલુ કરી દીધી હોત. મજા આવી ગઈ, બાર જબરો ઝઘડો જામ્યો છે. તે કોકના ઝઘડામાં તું કેમ ખુશ થઈ ગઈ છું? અરે કોનો ઝઘડો છે ખબર છે તમને? આ મનીષ અને મહેશ બે ઝઘડે છે. કઈ વાત ઉપર ઝઘડા છે? અને મહેશ તો છે ને આમાંય વિચિત્ર છે. દિવાળીમાં કેવી ગાડી આગળ ફટાકડા ફોડતો હતો આપણી. અરે મહેશ છે ને એના ઘરની જગ્યા છોડીને મનીષના ઘર આગળ જઈને ગાડી મૂકી આવ્યો છે. એને પહેલેથી એવું છે કે આ બધી જગ્યા છે ને મારા ડોહાની છે. મહેશ શું જગ્યા જગ્યા કરતો હશે? બધી જગ્યા ઉપર લઈ જવાની છે. આવડી નાની નાની બાબતો ઉપર ઝઘડે ને એ જિંદગીમાં કદી આગળ ના આવે. એ તો દિવાળી વખતે આપણે ઝઘડો થઈ જતો. આપણી ગાડી આગળ જગ્યાએ કેવા ફટાકડા ફોડતો હતો. એક તો સોસાયટીમાં પાર્કિંગની જગ્યા ઓછી પડતી હોય, પાછા આવા અવરચંડા 2-4 ઘૂસી જાય એટલે ઝઘડાઓ જ થાય. અવાજ આવ્યો, હું બહાર જાઉં, હું સાંભળીને આવીને તમને કહું. અને મારામારી થાય ને તો મને બૂમ પાડજે. આજે તો લાઈવ મારામારી જોવી જ છે. અલ્યા કેટલી વાર લગનમાં જવાનું છે? તૈયાર થવામાં 1 કલાક કર્યો. તમારે તૈયાર થતા 5 મિનિટ થાય, અમારા બૈરાઓને તૈયાર થતા બહુ વાર લાગે. અરે વાર લાગે એ બરાબર છે. અમારે 5 મિનિટ થાય તો તમારે 15 મિનિટ થાય. આટલી બધી વાર થોડી થાય. તમારે બીજું કશું કામ હોય છે? અમારે કચરા પોતા કરવાના, વાસણ કરવાના, ઘરના બધા કામ કરવાના. 2 નહીં 3 કલાક થાય. તો પછી વહેલા ઉઠીને કામ પતાવી દઈએ. દર વખતે પ્રસંગમાં જવાનું થાય એટલે મોડું જ થાય. તમારા કપડા નતા
મળતા. તમારા કપડાં શોધ્યા, ઇસ્ત્રી કર્યા, તમારા કામે અમાર કરવાના. પછી એમ કહો છો કે મોડું થાય છે. એ તો તારા ને મારા કપડાનું મેચિંગ કરવું હતું એટલે તે શોધ્યા. નકર હું તો ગમે તે કપડાં પહેરીને તૈયાર થઈ જતો. હવે ફટાફટ તૈયાર થવાનું કર. હા, થઈ જાઉં છું ફટાફટ તૈયાર. અને હું શું કહું, આ ત્રીજી વાર ચણિયા ચોરી પહેરી મેં એકની એક. ઓ બહુ ગજબ કહેવાય. ત્રીજી વાર પહેરવા પડે એટલે આપણી આબરૂ ઓછી થઈ જશે ને નહીં? હવે આજકાલની છોકરીઓ એકના એક કપડાં 2 વાર ના પહેરે. અરે આ જબ્બો ઓછામાં ઓછો મેં 30 વાર પહેર્યો. 3000 નો જબ્બો મેં 30 વાર પહેર્યો અને 13000 ની ચણિયા ચોરી તમને છે ને 3 વાર પહેરતા શરમ આવે છે. તમે તો 30 વાર નહીં 300 વારે પહેરો. તમને ક્યાં ફેશનની ખબર પડે છે તે સલાહ આપો છો? ના પણ તમે 5 વાર ચણિયા ચોરી પહેરો તો તમને શું થાય? કોણ ધ્યાન રાખીને બેર્યું તમારું? અરે લેડીઝે તો બધું ધ્યાન રાખે. કોણે શું પહેર્યું છે, કેટલી વાર પહેર્યું છે, કયા લગ્નમાં પહેર્યું છે. અરે લોકોને જે કેવું હોય કે લોકોને કપડાં બતાવવામાં તો મારા કપડાં ઉતરી જશે અને બધા બૈરા ભેગા થઈને આવી જ વાતો કરતા હોય છે. કોને શું પહેર્યું ને કેવું પહેર્યું. કપડાં ઉતરી જવાની ક્યાં વાત છે? તમને તો મારા જેવી મળે નહીં. અને હું ક્યાં કપડામાં ખર્ચો કરાવડાવું છું? અરે એ તો મને ક્યાં ખબર નહીં કે તારે સહેજે ખર્ચો નહીં કપડામાં. ખોટી હોશિયારી ના મારો. બીજી મળી હોત ને તો ખબર પડત છોકરીઓના કપડાના ખર્ચા કેટલા હોય એમ. બીજી મળી હોત તો જિંદગીની કમાણી કપડોમાં સમાણી. આવું જ થાત ને. આજે અમારા સંબંધના 5 વર્ષ પૂરા થયા છે. અમે એકબીજા જોડે બહુ જ ખુશ છીએ. અમે એકબીજાની વાત માનીએ છીએ. અમે એકબીજાનું આદર કરીએ છીએ. અમે બહુ જ ખુશ છીએ. અને હું બોલતી નહીં, તમે આંધળા છો? દેખાતું નહીં તમને? વચ્ચે બોલ બોલ ના બોલ બોલ. હા, અમે એકબીજા જોડે બહુ જ ખુશ છીએ. બહુ જ